પોગી ગયા શેત્રુંજી ડેમે. તમે જોઈ શકો છો મારી પાછળ મારો અવાજ પણ તમને નહીં સંભળાતો હોય એટલો જોર જોરથી પાણી પડે છે. તો આગળ જઈએ ને તમને દેખાડીએ. અત્યારે જો અમે નીચે આવી ગયા છે એવી નાશે નજારો. અનિલ તો જો ઓલા પણ પોગી ગયો છે અને આ બધું બધા છોકરા નાય છે. આવું પાણી મતલબ એટલું બધું ખેંચતું નથી, ઉપરથી એમને પડે છે એટલું દેખાય છે, બાકી એટલું બધું તો નથી કે બધું ખેંચી લે એમ. બધા જો પાણી વાસળ અહીંયા સુધી પણ આવે છે. તો આ છે આપણો નજારો છેત્રીજી ડેમનો. આ બધું પૂર એવું તારે તો તમે બધા વિડીયો જોયા જ હશે બધા ઇન્સ્ટાગ્રામમાં ને એમાં બધા બહુ બધું પાણી હતું. અત્યારે તો એટલું બધું નથી. અત્યારે જો આ નદીમાં જ છીએ અમે. આ બધું પાણી નથી એટલું બધું, અને એટલો સલીકરણ છે અને ઉપરથી બધું પાણી પડે છે. અહીંયાથી જો આ પેલું બાવણું અહીંયાથી 1 2 3 એ રીતના આપણા 60 ઉપર દરવાજા છે ડેમના. તો અત્યારે તો આ એક પેલા દરવાજા જઈએ, અમે ટ્રાય કરશું કે ઓલી બાજુ જઈએ. જવાય એવું તો છે જ તે, તો ત્યાં સુધી આપણે જઈશું ને. અને ઉપરથી પણ જો બધા જોવાને આવે છે પર્યટકોને, કોઈને ના નથી પાડતા. એટલે ઉપર જવાની પરમિશન નથી, બાકી અહીંયા નીચે તો રહીએ કે છે. અહીંયા બધે ફરવાની પરમિશન છે. તો અત્યારે તો ફૂલ અવાજ છે, મારો અવાજ પણ નહીં આવતો હોય. અત્યારે હાવ નજીક પગી ગયા છે ડેમની. અહીંયા જો આ બધું પાણી જાય છે, પેલી બાજુથી પડે છે, આમાંથી પાણી પડે છે, અને ઓલી બાજુ બધા નાય છે. તો એ બધા નાય છે, અને એટલે પાણી મતલબ ઓછું છે એટલે સેફટી રીતે નાય શકે છે. અને જો મસ્ત મજાનો નજારો છે. નવા એ છે બધા પોતાની રિસ્કે નાય છે, વધારે પાણી હશે એટલે. ઝરણા જેવું છે, બધું પાણી આવે ને આમાંથી જાય છે. હવે ઓલા પણ આમ ધોધ, થોડું નાના ધોધ જેવું થઈ ગયું છે. અહીંયાથી બધું પાણી આવે છે. અને આપણા ગામ બાજુ, કેમ કે તળાજા બાજુ અમે રહીએ છીએ, તો આ બધું જાય છે. આપણે તો ખબર છે બધાને દરિયામાં નદી મળે છે, તો અહીંયાથી એ બાજુ જાય છે. તો અહીંયાથી ધોધ જેવું થઈ ગયું છે ઓલા પણ, ત્યાંથી પાણી પડે છે, ત્યાંથી પછી બધું જાય છે નદીમાં. તો આ છે આપણો ખૂબસૂરત છેત્રુંજી ડેમનો નજારો. અત્યારે હું હાવ ડેમની નજીક છું. અત્યારે અહીંયા આવવાની પરમિશન લે છે. જો અહીંયા પણ બધા છે. રસ્તો હોશ છે, પેલું બાવણું છે એ બધું ખુલ્લું છે આખું. ખાલી એક ફૂટ જેટલું છે એ ખાલી બંધ છે, મતલબ બાકી આખું ઉપરથી ખુલ્લું છે. અને અહીંયાથી બધા દરવાજા છે, એટલે પાણીનો ફોર્સ ઓછો થઈ ગયેલો છે, એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે બધાને આવવા જવા દે છે અહીંયા પરમિશન. એટલે ખાલી ઉપર નથી જવા દેતા, પણ અત્યારે આવવા દે છે. અને આ બાજુ પણ આવવા દે છે. અને આ બાજુ હાવ ખુલ્લી જગ્યા છે, જ્યાંથી બધા આરામથી આવી શકે. અને જો કેટલું પાણી પડે છે, આમ લાગે ઓછું, પણ જેમ પવન જેમ આવે છે ને એમ કેમ આપણે દરિયામાં લોટ આવતા હોય એ રીતે આવશે. જો ઉપરથી પાણી પડે છે એ રીતનું જ તે ઉપરથી ડેમમાંથી.